નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. કમ્પ્યુટરની શોધે સમગ્ર વિશ્વની અંદર એક મોટી ક્રાંતિ લાવી હતી. જ્યારથી કમ્પ્યુટર આવ્યા ત્યારથી અલગ અલગ રીતે કમ્પ્યુટર અને કમ્પ્યુટર સાથે જોડાયેલા લોકો, કમ્પ્યુટર્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકો, કમ્પ્યુટરના અલગ અલગ કોર્સિસ સતત ચર્ચામાં રહ્યું છે. કદાચ કમ્પ્યુટર શરૂઆતમાં આવ્યું ત્યારે ડેટા એન્ટ્રી એ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું ને જ્યાં જુઓ ત્યાં લગભગ પ્રયાસ થતો હતો લોકો ડેટા એન્ટ્રી શીખવા માટેનો. પરંતુ તેની સાથે જ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને એની અંદર જ્યારે એનિમેશનનું એક તત્વ ઉમેરાયું ત્યારથી બિલકુલ ક્રાંતિ આવી ગઈ છે આ ફિલ્ડની અંદર. ગ્રાફિક ડિઝાઇન એનિમેશનના કારણે ઘણા બધા વિવિધ ક્ષેત્રોની અંદર પણ ઘણી બધી ક્રાંતિ આવી છે. મને ખ્યાલ છે આપને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે ચર્ચા કરવાના છે ગ્રાફિક ડિઝાઇન વિશેની, કારણ કે આજે 27મી એપ્રિલ એ વર્લ્ડ ગ્રાફિક ડિઝાઇન ડે તરીકે ઉજવાય છે. અને આજ વિશેની ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ખૂબ જ જાણીતા બે ઇન્સ્ટિટ્યૂટના બે ડિરેક્ટર્સ. પહેલા પરિચય કરાવી દઉં, ફ્રેમ બોક્સના ડિરેક્ટર મિસ્ટર આસિત શાહ. આસિતજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને આસિતજીની સાથે માયા એકેડમી, અગેન એક જાણીતું નામ, તેના ડિરેક્ટર સંજય શાહ. સંજયજી, આપનું પણ સ્વાગત છે. સંજય, સૌથી પહેલા તો મને ખ્યાલ છે કે ધીસ ઇઝ અગેન ગ્રાફિક ડિઝાઇન એક એવો કોમન વર્ડ થઈ ગયો છે કે લગભગ બધા જ લોકો ગ્રાફિક ડિઝાઇન કરતા શરૂઆતમાં એવું લાગતું કે આ કંઈક અલગ હટકે વસ્તુ છે. ગ્રાફિક ડિઝાઇન અત્યારે નાનું બચ્ચું પણ આ વર્ડથી યુઝ ટુ થઈ ગયું છે. છતાં પણ ટેકનિકલી ગ્રાફિક ડિઝાઇનને જો ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ગ્રાફિક ડિઝાઇનિંગને આપણે એ રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ કે લેઆઉટ અને કલર એના કોમ્બિનેશનથી એક એવું ઇમેજ તૈયાર કરવી કે જેથી દર્શક મિત્રોને, રીડરોને જે જોવા માંગે છે, જે જણાવવા માંગે છે એ બહુ જ સારી રીતના જે સમજાવી શકે એ ટાઈપનો લેઆઉટ, એ ટાઈપનો ઇમેજ, એને આપણે ગ્રાફિક ડિઝાઇનિંગ કહી શકીએ. ઓકે, ફાઇન. સેમ ક્વેશ્ચન આસિતજી આપને કે જો ડિસ્ક્રાઇબ કરવું હોય પ્રોપર ગ્રાફિક ડિઝાઇનને કઈ રીતે કરી શકે ટેકનિકલ વર્ડમાં? In technical terms, basically, see, graphic designing is the way you create layouts to give your message very effectively and in a way which is very catchy. Readers ने જે પણ ધારો કે પ્રિન્ટ એડ જોતા હોય કે બ્રોશર્સ જોતા હોય, ઇન્સ્ટન્ટલી અટ્રેક્ટ કરવું અને એ મેસેજ પાસ ઓન કરવો, એને કહેવાય ગ્રાફિક ડિઝાઇન. થોડુંક ડેપ્થમાં જઈએ. ગ્રાફિક ડિઝાઇનની શરૂઆત, ગ્રાફિક ડિઝાઇનમાં નવા નવા સંશોધનો, આના કારણે જે ખરેખર પ્રિન્ટ ઇમેજ કેટલું બદલાયું? મને ખ્યાલ છે કે ઇટ્સ અ ડ્રાસ્ટિક આખો એક સિનેરિયો hugely બદલાવી ગયું છે. I would say it actually has revolutionized the whole industry. Traditionally તમે જો તો બ્લોક પ્રિન્ટ or simple black and white print publishing presses હતી. અત્યારની તમે પ્રિન્ટ પબ્લિશિંગ પ્રેસમાં જાઓ તો ઇટ્સ ટોટલી ડિફરન્ટ, એકદમ સોફિસ્ટિકેટેડ. ટ્રેડિશનલી RGB ઓર એકદમ ટ્રેડિશનલ CMYK કલર પેલેટ્સ હતા. અત્યારે તો એકદમ હાઈ એન્ડ સેવરલ બિટ્સના કલર પેલેટ્સ હોય છે. તમને સેવરલ રીચ કલર્સ જોવા મળી શકે, રીચ ટેક્સચર્સ જોવા મળી શકે, એવી રીચ ડિઝાઇન્સ જોવા મળી શકે. સિમ્પલ બ્લોક પ્રિન્ટથી માંડીને એકદમ સોફિસ્ટિકેટેડ રીચ કલર, રીચ ટેક્સચર વાળું ડિઝાઇનિંગ હવે થાય છે. તો ફાઇન રિવોલ્યુશનરી, બીકોઝ આ જે ઇનોવેશન હતું આની અંદર અગેન ધીસ ઇઝ સમથિંગ ક્રિએટિવ. એક ડિરેક્શનની અંદર આ એક આખો સબ્જેક્ટ છે, ઇટ્સ અ ક્રિએટિવ સબ્જેક્ટ. સવાલ એ આવે સંજયજી કે અત્યારે યુથ જેવું કોલેજ કરીને બહાર નીકળ્યું અથવા તો 12th જેવું પતાવ્યું, ઇવન જ્યારે 12th એનું ચાલુ છે, 10thની એક્ઝામ આપી, કમ્પ્યુટરની સાથે હેબિચ્યુએટ છોકરો નાનકડો હોય છે, 3જા 4થા ધોરણમાં હોય છે, 3rd 4thથી જ પેરેન્ટ્સ એવો પ્રયત્ન કરે છે કે એની સાથે ભણતો જાય. ઘરમાં પણ ભલે કમ્પ્યુટર નહીં આવડતું પણ એટલીસ્ટ એ યુઝ ટુ થતો જાય. તેના કારણે કમ્પ્યુટર લગભગ વધી ગયા છે લગભગ દરેક ઘરમાં. આવા સમયે ગ્રાફિક ડિઝાઇન્સ પ્રત્યે લોકોનો વધેલો ક્રેઝ શું જરૂરી હોય છે? કારણ કે ગ્રાફિક ડિઝાઇન કરવું જોઈએ આટલી ખબર છે, પણ કોણે કરવું જોઈએ? શું દરેક વ્યક્તિ કરે કે ખરેખર જે પોતે માને છે કે યસ આઈ એમ ક્રિએટિવ અથવા તો આ ફિલ્ડમાં આગળ વધવું છે મારે, તેના માટે ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કોણે કરવો છે? જે લોકો ક્રિએટિવ હોય, જે લોકોને આર્ટ પ્રત્યે લગાવ હોય, જે લોકો ઘરેલું ઇન્ડોર ગેમ્સ અને અથવા તો ઇન્ડોર જે પ્રવૃત્તિ હોય એના કરતાં વધારે જેમને આર્ટ અને આઉટડોર પ્રવૃત્તિઓમાં વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય
આઉટડોર એક્ટિવિટીમાં સોશિયલ ગેધરિંગ હોય કે ક્રિકેટ ને એવી બધી સ્પર્ધાઓ ને એ ટાઈપનું, એટલે જે ટાઈપની આઉટડોર એક્ટિવિટી હોય એમાં જેને સૌથી વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય અને જેનો વિઝ્યુલાઇઝેશન પાવર સારો હોય એવી દરેક વ્યક્તિ માટે, એના માટે જરૂર નથી કે કોની શું ઉંમર છે. નોર્મલી 8-10 વર્ષની ઉંમર પછી આ વસ્તુ શીખી શકાય. અને ભારત દેશમાં હજી જો કે એટલું ચલણ પ્રચલિત નથી, પણ ફોરેનના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં 5th સ્ટાન્ડર્ડથી 5મા ધોરણથી જ એઝ એ પાર્ટ ઓફ ધ કોર્સ ક્યુરિક્યુલમ સ્કૂલના જ શિક્ષણમાં ગ્રાફિક્સ ડિઝાઇનિંગને ફરજિયાત કમ્પલસરી કરવામાં આવેલું છે. જે રીતના આપણે ત્યાં અહીંયા ચિત્રકામ અને વ્યાયામ અથવા તો એ ટાઈપના બીજા જે પણ પ્રવૃત્તિ એટલે ફરજિયાત જે વિષયો બનાવવામાં આવ્યા છે એવી જ રીતના ગ્રાફિક્સ ડિઝાઇનિંગને 5મા ધોરણથી જ કમ્પલસરી શિક્ષણ બનાવવામાં આવેલું છે. એટલે ઉંમરનો તો કોઈ આ ફિલ્ડમાં વાત છે જ નહીં, પણ આશરે 10 વર્ષની ઉંમર પછી આ ફિલ્ડમાં કોઈ પણ બાળક પ્રવૃત્ત થઈ શકે જેનું આર્ટ વિઝ્યુલાઇઝેશન પાવર સારું હોય. આર્ટ અને વિઝ્યુલાઇઝેશન પાવર એટલે કહેવાય કે ઇમેજિનેશન જો કદાચ વિસ્તૃત છે કોઈ વ્યક્તિની, તેને ઉંમર બાદ નથી આવતો, તેને જેન્ડર કોઈ બાદ નથી આવતું. ઇવન જો કદાચ હું એડ કરું તો કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પણ આની અંદર ક્યાંય વચ્ચે હડલ બનતા નથી. નવ સવાલ એ આવે છે કે અગેન એક તીખો સવાલ છે. મને ખ્યાલ છે કે ખૂબ જ સારા ફેકલ્ટીઝ આપને ત્યાં છે તેવા દાવા લગભગ બધી જ એકેડમી કરતી હોય છે. બટ જે અહીંયા વાત કરી સંજયજી, અને આપ પણ એની સાથે એગ્રીડ થાઓ છો, આશીષજી, જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લેવા આવે છે એક કસ્ટમર તરીકે જેને આપણે એને ટ્રીટ કરાતી હોય છે અલગ અલગ એકેડમીમાં, કે પછી ખરેખર તેને કહેવામાં આવે છે કે દોસ્ત આટલું તારામાં છે તો તું પડ, અધરવાઇઝ ધીસ ઇઝ વેસ્ટેજ ઓફ મની. કે આટલું ટ્રાન્સપરન્ટ થઈને જે પણ ત્યાં કાઉન્સિલર બેઠા હોય છે દરેક એકેડમીમાં, શું આટલા ટ્રાન્સપરન્ટ એ હોય છે ખરા? યસ, હોય છે. ધ રીઝન બિંગ ઇઝ કે ઓબ્વિયસલી જે ઇન્ક્વાયરી આવે છે, જે સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ છે, વધારે જાણવું છે કે આ ફિલ્ડમાં એ કેવી રીતે આગળ વધશે, શું પ્રોસ્પેક્ટ છે, શું કરિયર લાઇન તરીકે શું જોબ્સ મળી શકે છે, એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન થાય છે. પહેલો જે તમારો ક્વેશ્ચન હતો કે આમાં ખાલી ક્રિએટિવ લોકો જ જઈ શકે કે બીજા નોન ક્રિએટિવ નોર્મલ લોકો પણ જઈ શકે, આમાં તમે આ ઇન્ડસ્ટ્રી આખી જુઓ ને તો ક્રિએટિવ એઝ વેલ એઝ નોન ક્રિએટિવ બેઉ ટાઈપના વ્યક્તિઓ જઈ શકે. ફોર એક્ઝામ્પલ, one of the job descriptions is for a creative director, and for that creative director a person with good visualization